ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત શ્રી ડોક્ટર રતિ દાદા અને વજુ દાદાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા। ધારી તાલુકાના જલાલા ખાતે આવેલી રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ ખાતે 15મી ઓગસ્ટ નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, સંસ્કૃત શક્તિ હરિભા મહિલા કોલેજ તેમજ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓએ સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત શ્રી રતિ દાદા તેમજ વજુ દાદાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન ભારત ભૂષણ મહેશભાઈ મહેતાની સૂચના મુજબ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના ડાયરેક્ટર શીતલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। माता की भारत माता की वंदे वंदे। संस्थाना स्थापक पूज्य रति दादा तथा अवेल अतिथि तथा बधाई पूरेपूरो બધો સ્ટાફ તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને આવડો મોટો કાર્યક્રમ આપણે રક્ષા શક્તિ સ્કૂલમાં ગોઠવેલો હોય ને આ કાર્યક્રમ તમારા થકી જ છે। તમે જ આ સ્કૂલનું જે કંઈ કાર્યક્રમમાં સંમિલિત પણ થયો છો તેની અંદર આપ લોકોએ બહુ સારામાં સારું પ્રદર્શન કર્યું છે। આજના દિવસે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ, હરિભા મહિલા કોલેજ, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના સંયુક્ત ઉપક્રમે ખૂબ સુંદર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્થાના વડા પૂજ્ય રતિ દાદા તથા મહેમાન ઉપસ્થિત રહ્યા હતા અને અમારા બાળકોએ ખૂબ સરસ રીતે સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરી અને દરેકની અંદર દેશપ્રેમ વધે એ રીતના બધાએ પ્રયત્નો કર્યા અને ખૂબ આગળ વધે અને એવા આશીર્વાદ આપ્યા દાદાએ કે ભારત માતાનું નામ અને ભારત દેશનું નામ આ યુવા પેઢી છે એ રોશન કરે।